નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ રેલવેમાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે હાલમાં જ આરઆરબી તરફથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો એ નોટિફિકેશનની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ સંસ્થાનું નામ છે આરઆરબી, એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે ટેકનિશિયનની. જાહેરાત નંબર, એડવર્ટાઇઝ નંબર જે આવે છે એ CEN02/2024 જે છે એ એડવર્ટાઇઝ નંબર છે. અને ફોર્મ ભરવાનો જે મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો જે આરઆરબી ટેકનિશિયનની જે નોટિફિકેશન છે એ 8 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને જે ઓનલાઈન ફોર્મ ભરવાના છે એ 9 માર્ચ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 8 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. અને જે ટેકનિશિયનની CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ ઓક્ટોબર અને ડિસેમ્બર 2024 સુધીમાં લેવામાં આવશે. હવે આપણે અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસ જે છે ઓપન, OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે SC, ST અને ફિમેલ કેન્ડિડેટ માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. અને જે પેમેન્ટ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે ટેકનિશિયન ગ્રેડ 1 જે આવે છે સિગ્નલ માટે, તેમાં 18થી લઈને 36 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવી છે. અને ટેકનિશિયન ગ્રેડ 3માં જે છે એ 18થી લઈને 33 વર્ષ સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકે છે. અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા જે છે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે 1095 જગ્યા પર ભરતી કરવામાં આવી છે, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 માટે 8052 જગ્યા, એમ ટોટલ 9144 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો લાયકાતમાં જે છે એ NCVT અને SCVT જે સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર છે ITIમાં, એ લોકોએ એપ્લાય કરી શકે છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, 10+ ITI સાથે NCVT અને SCVTના જે લોકો પાસે રિઝલ્ટ રહેશે એ લોકોએ એપ્લાય કરી શકે છે ગ્રેડ 1 અને ગ્રેડ 3માં. તો મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી જે ટેકનિશિયનની 9144 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી હું નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરું એ હું તમને જણાવીશ. તો હજી સુધી જે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.